ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે રવિવાર છે અને થોડી શાંતિ છે. છોકરાઓને સ્કૂલ ના હોય, પણ આજે વધારાનું કામ બહુ જ હતું કેમ કે હમણાં કપડાં બહુ હતા. આજે 2 દિવસના કાલે ધોયા હતા, પણ એમ કે કાલે બધાએ 2 વખત ચેન્જ કર્યા ને તો બધાના કપડાં એટલા હતા. બસ હમણાં સવારે વહેલા ફટાફટ જવાનું હોય ને તો જેમ તેમ કામ પતાવીને જતા રહીએ. એમ મોટું આજે બધું પોતા બધું વ્યવસ્થિત કરવાનું હતું. પછી આજે મારા 2 ગટિયાઓ ઘરે છે, રવિવાર છે એટલે એ બને તો થોડા શાંતિથી જાગ્યા. હું થોડી શાંતિથી જ જાગી હતી. સવારે પહેલાં 4 વાગે જાગી હતી. મમ્મી ને પપ્પા અને કેવું ત્રણેય ગયા છે ગામડે ડીટલા મારા માતાજીના દર્શન કરવા. એટલે એ લોકો સવારે ગયા ને ત્યારે જાગી હતી. પછી થોડી વાર આરામ કરી પછી પાછું કામે લાગી ગયા હતા કેમ કે આજે પછી મંદિર સાફ કરવાનું ને બધું હોય. ભગવાનનું મંદિર ને એવું બધું મમ્મીએ સાફ કર્યું હતું, પણ બધું ધોવાનું ને બધું હતું. બધું મેં ધોયું, મમ્મીએ દીવાબત્તી કર્યા અને બસ ઘરનું કામ પતાવી જસ્ટ ફ્રી થઈ છું. 2 છોકરા નવડાઈ ધોડાઈને ફ્રેશ થઈ ગયા છે. ચાંબુ ખાય છે ને? હા ખવાય, સારું જ છે. હા ખવાય, એ તો રહી જ જાય, ઠળિયો હોય એટલે એ નો આવે તાર મોઢામાં. એ સારું જ છે બેટા, ખવાય. રાહીને શ્લોકને બેને છે ને નવડાવીને તૈયાર કરીને, કે આજ રવિવાર હોય ને એટલે નેલ કટ કરવાના ને એવું બધું હોય. હજી શ્લોકના બાકી છે, રાહીના કર્યા. રાહી આજે ગોયણી થઈ હતી અમારે બાજુના બ્લોકમાં, એટલે રાંદર તેડ્યા હતા ને તો રાહી તો ત્યાં ગોયણીમાં જમીન આવી ગઈ છે. અને હું ને શ્લોક છીએ આજે તો ઘરે. અને છે ને શ્લોકને શરદી થઈ ગઈ છે એટલે એને કંઈ બહુ ઈચ્છા નથી અત્યારે. હવે જ્યારે એને ભૂખ લાગશે ને એને ખાવું હશે ને એ વસ્તુ બનાવી દઈશ. અને મને તો છે ને સવારે જાગીને ત્યારનું એટલું પેટમાં દુખે છે ને, ખબર નહીં કેમ. 2 દિવસ ઓલું જમીને બેઠા રહેતા હોય ને એમ ખબર નહીં કેમ આટલું બધું પેટમાં દુખે છે. એટલે હવે આજે છે ને મારે પેટને આરામ આપવો છે. મારે કશું ખાવું જ નથી, ખાલી લીંબુ શરબત પીવું છે, બાકી પેટને આરામ આપવો છે. એટલે એકાદ દિવસ કંઈક થોડુંક ના ખાઈએ ને પેટ ખાલી રહે ને તો મજા આવે, પાછું સારું થઈ જાય એવું છે. એટલે અત્યારે કંઈ લંચ તો બનાવવાનું નથી. અત્યારે વાગ્યા છે 3:30. જે છોકરાઓને ભૂખ લાગી છે કેમ કે શ્લોકે તો બનાના ને એવું ખાધું હતું, એને બીજું કંઈ ખાવું નથી. એકદમ ભૂખ લાગે ને ત્યારે કે જતા ખાવું હશે બનાવી આપીશ. એણે ખાલી બનાના ને એવું ખાધું હતું. રાહી તો ગોયણી થઈ હતી ત્યાં જમી આવી હતી. અને બીજી વખત ભૂખ લાગી ગઈ છે ને, જો ખાખરા પીઝા બનાવી આપ્યા છે બંનેને. 2 મજા કરે છે ખાખરા પીઝા. હે રાહી, બરાબર ને શ્લોક? અને ટીવી જોવે છે. ગયા હતા વ્યાનાના ઘરે રમવા, રમીને આવીને ટીવી ચાલુ કરીને 2 પાછા નાસ્તો કરવા બેઠા છે. અને મેં લીંબુ શરબત પીધું કે આજે પેટ થોડું ભારે લાગે છે ને તો આજે કંઈ ખાવું પીવું નહીં. ખાલી લીંબુ શરબત પીધું, થોડુંક સારું લાગે છે. તો કપડાં બહુ બધા ધોયા હતા ને તો બધા સંકેલવા બેસવું છે. સુકાઈ ગયા છે, હવે એ કામ પતાવી દઈએ. જો સાંજના 5 વાગ્યા છે અને આજ તો છે ને હું રાહીને જોડે લઈને આવીશું થોડી વસ્તુ લેવા. એ છે ને અકળાઈ ગઈ છે ગરમીની, બૂમો પાડે છે કે તું મને કેમ લઈને આવી. તો મને એકલા કંટાળો આવે એટલે હું એને લઈને આવી છું. કોઈ દિવસ મને હાથ નહીં પાડે કે મમ્મા હું આવું એમ, કે 5 વાગે નીકળે ને તો હજી એટલો તડકો છે એટલે એ ખીજાઈ ગઈ છે આજે મારા ઉપર. તો હમણાં એને મનાવી લઈશ. મને એને મનાવતા આવડે છે, હે ને? જો સાંજના 7 વાગ્યા છે અને આપણે ડિનર માટે કિચનમાં આવી ગયા છીએ. છોકરાઓ માટે છે ને અત્યારે મેં
ડ્રેગન ફ્રૂટ સમાર્યું છે. એ લોકોને આજે ખાવાનું મન થઈ ગયું છે. હમણાં ઘણા દિવસથી લાયા નહોતા ને તો લઈ આવ્યા હતા કેવું. 2 દિવસથી તો ખાવાનો ટાઈમ નહોતો રહેતો. ઘરે જ ના હોય તો ક્યારે ખાઈ એવું થતું હતું. મિલાવ અત્યારે સમારતો ને તો ખાઈ ગઈ. હજી જમવાની તો વાર છે, હજી રસોઈ બનાવી છે. એટલે રસોઈમાં બનાવવું છે સેવ ટમેટાનું શાક, ભાખરી અને ખીચડી. કેયુર ને મમ્મી ને પપ્પાને લોકો નીકળી ગયા છે ગામડેથી. હમણાં આવતા જ હશે, રસ્તામાં છે. એટલે એ લોકો આવે પહેલાં રસોઈ બનાવી દો, છોકરાઓને ફ્રૂટ આપી દો. આ ડ્રેગન ફ્રૂટમાં છે ને કોઈ ટેસ્ટ જ ના હોય, પણ ખબર નહીં છોકરાઓને બધાને બહુ ભાવે છે ને. છોકરાઓ માટે સેન્ડવિચ બની છે. જો અહીંયા સેવ ટમેટાનું શાક રેડી છે, ખીચડી થઈ ગઈ છે અને હવે ભાખરી થાય છે. ભાખરી બનાવી દઉં ને પછી વધારાના વાસણ કરી નાખું. મમ્મીને એ લોકો આવી જશે. જો 10 વાગ્યા છે, જમીન કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું. મમ્મી અમારા આવી ગયા છે ગામડેથી દર્શન કરીને માતાજીના. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. નાઈટ ડ્રેસમાં આ પણ એ તો એવું જ ને, ગરમીના છે ને, આજે ગરમી બહુ હતી ને. બહુ જ બારો ફારો અત્યારે. દર્શન થઈ ગયા ને સરસ? દર્શન તો મસ્ત થઈ ગયા. ભાવનગર કર્યા ને ખોડિયારમાં. હા, તમે ભાવનગર જઈ આવ્યા ની? સરસ લ્યો, નો ધાર્યું હોય એ કામ થઈ ગયું ને. સરસ, સારું સારું. દર્શન થઈ ગયા બે માતાજીને સરસ. દાદાને ત્યાં દર્શન કર્યા હશે. સારું. મામાને ઘરે ગયા હતા ને, મામાને ઘરે માસીને ઘરે જઈને જમીન પછી નીકળ્યા હતા. પણ આજ તો મમ્મીને લોકો હેરાન થઈ ગયા. કેમ મમ્મી હેરાન થઈ ગયા ને કહો આજે? કોઈ દિવસ હમણાં તો ખબર નહીં અમારે શું થયું છે ને અમારી ગાડીને. તો જો અમે ગયા હતા સુરત ત્યારે અમને ગાડીએ હેરાન કરી. આટલા વર્ષથી કોઈ દિવસ હેરાન નથી કર્યો. કેટલા વર્ષ ત્યાં રાહીને ત્યારે એટલા વર્ષ 9 વર્ષથી ગાડી છે ને, કોઈ દિવસ ગાડીએ હેરાન નથી કર્યા. પણ તે દિવસે અમે ગયા ત્યારે હીટ પકડી દીધી. અને આજે છે ને રિટર્નમાં એ લોકો આવતા હતા ને તો એસી બંધ થઈ ગયું હતું. નહીં, એસી બંધ થઈ ગયું હતું. પછી વચ્ચે વાયર્યા પણ કલાક ઉપર થઈ જાય એમ હતું રિપેરિંગમાં. એ લોકો કે કલાક બગાડવા કરતા કે ટાઈમે ઘરે પહોંચી જઈ, કે શાંતિથી રાત્રે સૂઈ જવાય. એટલે એમ હેરાન થઈ ગયા કે ગાડીનું એસી બંધ થઈ ગયું ને એટલે ગરમીમાં આવવું પડ્યું. નહીં મમ્મી? એટલે હેરાન થયા. બીજું તો કંઈ નહીં. હમણાં અમારી ગાડી અમને હેરાન કરે છે. હવે કંઈક કરવું પડશે. નવી ગાડી લઈએ. નવી ગાડી ને ગાડી આપણે જોવા ગયા હતા. આપણે વેચી દઈએ. રાહીને થયા એટલા વર્ષથી છે અમારી ગાડી. 9 વર્ષ થઈ ગયા ગાડીને. રાહીન પાછો બર્થડે આવતી હવે હા, જો અમારા રાહીનો બર્થડે આવે છે હવે આ વીકમાં જ છે. કેમ રાહી? પણ છે ને બા દાદાને લંડન જવાનું પ્લાનિંગ ચાલે છે, એની તૈયારી ચાલે છે ને. અમારા રાહીના બર્થડેનું પ્લાનિંગ નથી થતું અમારે. એટલે એવું યાદ નથી આવતું કે એનો બર્થડે આવે છે તો શું કરીશું. નહીં તો છે ને અઠવાડિયા 10 દિવસ અગાઉથી મમ્મા મારા બર્થડેમાં આમ કરવાનું છે, આમ કરવાનું છે. એને બહુ જ શોખ છે એમ, પણ ગાંડી થાય બર્થડેમાં. પહેલાથી વિચારી એને મેં કાલે કીધું કે રાહી તારો બર્થડે આવે છે એમ, કેમ કે બધાને આમ એ જ ખુશી હતી. મમ્મી પપ્પાને વિઝા આવે તો એમ કે લંડન જવાનું છે અને એની બધી તૈયારી. કંઈ નહીં, સૂઈ જાઓ મમ્મી અંદર રૂમમાં જઈને ઠેકાણે સૂઈ જાઓ. અત્યારે અમે લોકો અહીંયા બેઠા હતા ને ઘડીક, એટલે મમ્મી અહીંયા થોડી વાર એમના માડા પડ્યા હતા. પણ હવે તમારી જગ્યાએ સૂઈ જાઓ એટલે આરામ થઈ જાય. પાછું કાલ 2 વાગ્યા. 2:30 તાર પપ્પા શું કે કેટલા વાગ્યા? મેં કીધું 2:30 વાગ્યા છે. મેં તો ઘડીક 5 મિનિટ સુવાઈ ગયો. તો પછી હું પાછી 3 વાગે ઉઠી જાગી. પછી હું 4 વાગે બહાર આવી ત્યારે તમે નાહી લીધું હતું. નાઈ લીધું. કેવા ગરમી થઈ. છોકરાઓ અમારે છે ને કયું જોવે છે શ્લોકા? કેવું છે આ પિક્ચરનું નામ? કે પોપ ડેમન હન્ટર. મને તો નામે બોલતા નથી આવડતું. કે પોપ ડીમન. શું આમાં આવે છે કાંઈ મને ખબર નથી પડતી. ચલો જો 10:30 થયા છે અને રૂમમાં આવી ગઈ છું સૂવા માટે. છોકરાઓના બેગ પેક કર્યા, પથારી કરી અને હવે સૂઈ જવું છે. પહેલાં થોડી કોમેન્ટ્સના આન્સર આપી દઉં.
એક કોમેન્ટ છે VTY9Q. એમની કોમેન્ટ છે કે મમ્મી પપ્પા ક્યારે લંડન જઈ રહ્યા છે. તો એના માટે તમે અમારા બ્લોગમાં બન્યા રહો, રોજ વિડીયો જોતા રહો. હજી તો અમારે બેગ પેકિંગ પણ બાકી છે, પણ બહુ જલ્દી, બસ થોડાક જ દિવસમાં મમ્મી તમને લંડનના અમારા અપેક્ષાબેનના બ્લોગમાં જોવા મળશે, મમ્મી પપ્પા બંને. એટલે તમે એના માટે અમારો બ્લોગ રોજે જુઓ. અત્યારે તો હજી અમે શોપિંગ જ કરી છે. પછી હું તમારી જોડે બધું શેર કરીશ, બેગ પેક્સ કરશું, પછી મમ્મી પપ્પા ક્યારે જાય છે એ પણ શેર કરીશું. તો એના માટે તમે બ્લોગમાં બન્યા રહો. પછી સોંદાગર રવિન્દ્રની કોમેન્ટ છે કે તમે જ્યારે ફાવે ત્યારે બ્લોગમાં રજા પાડી દો છો. એવું ના ચાલે, પણ એમાં એવું હોય કે અમુક ટાઈમ એવો હોય, અમુક દિવસ એવા હોય કે અમે બ્લોગ ના શૂટ કરી શકીએ. જેમ કે અમે આ 2 દિવસ ગયા હતા, પાણી ઢોળ હતું કે દસાનો દિવસ હતો, બધા મહેમાન આવતા હોય ને ત્યારે એ સિચ્યુએશન એવી હોય કે આપણને મોબાઈલ કે કેમેરો લઈને વ્લોગ બનાવવાની ઈચ્છા ના થાય. અને અમારું નજીકના હતા કુટુંબમાં, અમારું ફેમિલી જ હતું, તો અમે સવારથી રાત સુધી ત્યાં જતા હતા, એટલે વ્લોગ શૂટ નહોતો થતો ને. એટલે મારે 1 દિવસ વચ્ચે છૂટી ગયો. અમે ગયા તો 2-3 દિવસ છે, પણ છતાં મેં ટ્રાય કરી છે કે નાનો તો નાનો વ્લોગ આવે, તો એમાં 1 જ દિવસ મેં રજા પાડી છે. તો ક્યારેક ક્યારેક કોઈક દિવસ આવું હોય ત્યારે જ રજા હોય, બાકી તો અમે ડેલી વ્લોગ મૂકીએ જ છીએ. તો તમે અમારા વ્યુઅર્સ છો, ડેઈલી અમારો વ્લોગ જોવો છો, અને અમે 1 દિવસ નથી મૂકતા તો પણ તમે વેઇટ કરો છો, એના માટે પણ થેન્ક યુ. અને તમે અમને સમજશો, અમને ખબર છે કે કોઈ દિવસ વ્લોગ ના આવે તો તમે સમજી શકો છો. અને અમારા ઘણા નવા વ્યુઅર્સ છે જે હમણાં અમારા વિડીયો સ્ટાર્ટ કર્યા હોય જોવાના, અને મમ્મી પપ્પાને વિઝા આવ્યા લંડનના, તો એના માટે પણ ઘણા બધા વ્યુઅર્સે કોંગ્રેચ્યુલેશન કર્યું છે. તો એના માટે થેન્ક યુ બધા અમારા વ્યુઅર્સને. ચલો, તો હવે એ સાથે જ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.